નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપ જાણો છો કે લોકમંચ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ વિષયો, સામાજિક હોય, રાજકીય હોય કે કોઈ પણ વિષય લઈને અમે આપની સમક્ષ આવતા હોઈએ છીએ. આજે વિષય ગુજરાત ન્યૂઝ છે અને ગુજરાત ન્યૂઝનો જે 19મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે અને 18 વર્ષ જ્યારે પૂરા કર્યા છે, આપ સૌનો સાથ અને સહકાર મળ્યો છે. વિવિધ અમારા ગેસ્ટ જે અમારા અલગ અલગ જે પ્રોગ્રામ હોય છે દિવસ દરમિયાનના, પછી કરંટ ટોપિક હોય કે પછી ડે સ્પેશિયલ હોય કે લોકમંચ હોય, આ સિવાય ટેલિફોનિક પ્રોગ્રામ હોય, એમાં આપ સૌ જોડાતા હો છો. અને એને જ લઈને ગુજરાત ન્યૂઝે 31 ઓગસ્ટ 2006માં જે શરૂઆત કરી હતી અને હવે જ્યારે 18 વર્ષ પૂર્ણ કરીને ગુજરાત ન્યૂઝ ચેનલનો 19મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે સમાચારોની દુનિયામાં એક આગવું સ્થાન ધરાવવાનો એક પ્રયાસ અમે કર્યો છે. કેટલા ખરા ઉતર્યા છે એ તો આપ સૌ નક્કી કરતા હો છો. કરંટ ટોપિક હોય, જનતાનો અવાજ હોય, ડે સ્પેશિયલ હોય, લોકમંચ હોય. અને હા, ખાસ આપને જણાવું કે જે આપ લોકમંચ કાર્યક્રમ જોઈ રહ્યા છો એ ગુજરાત ન્યૂઝ ચેનલ પહેલી એવી ચેનલ છે જેણે 24 અવર ન્યૂઝની શરૂઆત કરી હતી ગુજરાતી મીડિયામાં. અને જ્યારે 24 કલાક તમારે જો કંઈક ને કંઈક કન્ટેન્ટ પીરસવા છે તો કઈ રીતે તમે કરી શકો? આ બહુ એક ચેલેન્જિંગ કામ હતું. એક વિચાર આવ્યો ડિબેટનો કે ભાઈ દિવસનો એક ચોક્કસ મુદ્દો લઈને એને લગતા એના એક્સપર્ટને બેસાડીને આપણે એમની સાથે ચર્ચા ન કરી શકીએ? આ વિચાર જે અમારા ચેનલ હેડ હતા દેવાંગ ભટ્ટ, એમને આવ્યો. પદ્મકાંત ત્રિવેદી પણ અમારી સાથે હતા, એમને વિચાર આવ્યો. શરૂઆત જે લોકમંચની કરવામાં આવી, નામ આપ્યું લોકોનું મંચ, એટલે કે લોકમંચ. અને એ રીતે લોકમંચને પણ આટલા વર્ષોની સફળ અને અવિરત ચાલતો આ લોકમંચ કાર્યક્રમ આપની સમક્ષ અમે રજૂ કરતા રહ્યા છીએ. જનતાનો પ્રેમ અને વિશ્વાસનું પરિણામ અને એને જ લઈને 18 વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતની સૌપ્રથમ મેં કહ્યું એમ 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલ છે. આ ન્યૂઝ ચેનલે જે આ સફર કરીને એમાં નાવીન્યતાને ક્યાંક સ્વીકાર કર્યો છે, બદલાવને અમે આવકાર્યો છે. લોકશાહીની આ ચોથી જાગીર કહેવાય છે અને ચોથી જાગીરનો જે જવાબદારી સભાનતા સાથે નિભાવવાનો અમે ક્યાંક પ્રયાસ કર્યો છે. અને સાતત્યતા, સક્રિયતા, સટીકતા અને જેની પરિભાષા વર્ષોથી વર્ણવાયેલી છે અને પ્રજાલક્ષી દરેક સમસ્યા હોય એનો અવાજ ઉઠાવવા અમે હર હંમેશા તૈયાર છીએ. બીજી વસ્તુ અમે ખાસ કહીએ છીએ કે કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય ને એ સરકારની સામે સવાલો કરતી હોય છે. તો ગુજરાત ન્યૂઝે ઓલવેઝ પ્રયાસ કર્યો જે કોઈ શાસનમાં હોય, કેન્દ્રમાં હોય કે રાજ્યમાં હોય, જો ક્યાંક એની સારું કામ કર્યું છે, કોઈ પ્રજાલક્ષી કામ કર્યું છે તો ગુજરાત ન્યૂઝે એની વાહવાહી પણ કરી છે. પણ ક્યાંક જો કંઈ ચૂક થઈ છે તો ગુજરાત ન્યૂઝે ક્યાંક સરકારનો કાન આંબળવામાં પણ પાછી પાની કરી નથી ને એમાં તમામનો સહયોગ અમને રહ્યો છે. અને ખાસ આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. પ્રજાલક્ષીના કાર્યો જે કર્યા છે, જે અલગ અલગ પાર્ટીઓ સાથે પણ અમે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ અમારે કોઈ રાજકીય મુદ્દો હોય ત્યારે મીડિયા કન્વીનરને કોલ કરીને અમે એમની પાસે ગેસ્ટ માગતા હોઈએ છીએ. આજે અમે એ જ મીડિયા કન્વીનર બંને પાર્ટીના લોકમંચ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે અને એમને પોતાને ગેસ્ટ બનાવ્યા છે. આમ તો બિઝી સ્કેડ્યુલ હોય છે, અલગ અલગ અમને ગેસ્ટ આપતા હોય છે અને એમનો સહકાર અમને ખૂબ મળેલો છે. રાજકીય બંને પાર્ટીઓનો, મુખ્ય બે પાર્ટીઓ છે ભાજપ અને કોંગ્રેસ, અને સાથે જ રાજકીય વિશ્લેષકો પણ અમારી સાથે જોડાતા હોય છે. એટલે આજે ડિબેટમાં પણ એ જ રીતે આપણે આમંત્રિત કર્યા છે. સૌથી પહેલાં પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર એવા ડૉક્ટર યજ્ઞેશ દવે મારી સાથે છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના લોકમંચ કાર્યક્રમ. અને સાથે જ કોંગ્રેસના મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશી મારી સાથે છે. મનીષજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. ધન્યવાદ જી. અને રાજેશભાઈ ઠાકર અવારનવાર અમારી સાથે જોડાતા હોય છે એક રાજકીય વિશ્લેષક તરીકે, આજે પણ અમારી સાથે છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. જી. યજ્ઞેશભાઈ, આપની સાથે શરૂઆત હું એ રીતે કરીશ કે આપ તો બ્રહ્મ સમાજના પ્રમુખ રહી ચૂક્યા છો અને બ્રહ્મ સમાજના પ્રશ્નો હોય કે અલગ અલગ સામાજિક પ્રશ્નો હોય તો ઘણા બધા પ્રશ્નો લઈને ધરણા કર્યા છે, આંદોલન કર્યા છે, અલગ અલગ મીડિયા હાઉસમાં પણ જતા હતા. ગુજરાત ન્યૂઝમાં પણ અવારનવાર આપના પ્રશ્નો, આપની રજૂઆત લઈને આવતા હતા. અને આજે પણ ઘણી બધી ડિબેટોમાં આપ અમારી સાથે જોડાતા હો છો. યજ્ઞેશભાઈ, આપણે જે અનુભવ ગુજરાત ન્યૂઝ સાથેનો આપનો કયા પ્રકારનો રહ્યો છે? બીજી ચેનલોથી વિશેષતા શું લાગે છે? અલગ શું છે? શું અનુભવ આપનો? પહેલા તો 2006માં શરૂ થયેલી ગુજરાત ન્યૂઝ ચેનલને 18 વર્ષ પૂરા થયા પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી તરફથી, મારા પોતાના તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમારી જે ટેગલાઇન છે સત્યની સાથે, તો તમે સત્યની સાથે રહ્યા છો. તમે જે પ્રમાણે દિલીપભાઈ હમણાં વાત કરી કે ક્યાંક કાન પણ આંબળ્યો છે અને ક્યાંક વાહવાહી પણ કરી છે, એનો મતલબ એ થયો કે તમે
જ્યાં સાચું છે ત્યાં તમે સ્થાન લીધું છે, સાચું છે એને તમે પ્રાધાન્ય આપ્યું છે. અને જે જમાનો એવો હતો કે 2006ની સાલ એવી હતી કે રાજેશભાઈ આપને પણ ખ્યાલ હશે કે એ વખતે ટીવી ચેનલો નહિવત ટીવી જી ચેનલો હતી અને નવો યુગ શરૂ થયો હતો કે પ્રિન્ટ મીડિયા પછીનો એક નવો યુગ એ ટીવી ચેનલનો યુગ. અને એમાંય માતૃભાષામાં ચેનલ શરૂ કરવાની અને માતૃભાષામાં એમાં ન્યૂઝ આપવાના એ શરૂઆત જ્યારે જીટીપીએલ ગુજરાત ન્યૂઝે જ્યારે શરૂઆત કરી ત્યારે એ એક સીમિત કક્ષાનું માધ્યમ આપણે ગણાતું હતું. પરંતુ આજે ગુજરાત ન્યૂઝનું કેબલ નેટવર્ક એ આખા ભારતમાં સૌથી મોટું કેબલ નેટવર્ક તરીકે પ્રસ્થાપિત થયું છે. એનો આપણને ગર્વ છે. અને આ 18 વર્ષે પણ જ્યારે ગુજરાત ન્યૂઝ ભારતમાં પ્રથમ નંબરે કેબલ નેટવર્કમાં આવતું હોય એટલે એ બદલ પણ એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. અને જ્યાં સુધી તમે વાત કરી કે સમાજની વાત છે કે સરકારની વાત છે, તો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે હું જોડાયેલો નહોતો અને સમાજની સાથે હું કાર્ય કરતો હતો, સમાજના નાના મોટા પ્રશ્નો હોય, સરકારની વિરુદ્ધ ના હોય અને સરકારની સાથે ના પણ હોય, તો એવા પ્રશ્નો લઈને પણ અમે જ્યારે આપણા ત્યાં આવ્યા છીએ ત્યારે આપે એ પ્રશ્નોને ચોક્કસ વાચા આપી છે. અને વાચા આપ્યા કરતા પણ શું છે કે એ પ્રશ્નો જ્યારે આપણા તરફથી વાચા મળી હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે. અને એ પ્રશ્નોની સાથે સાથે અમને સમાધાન પણ થયું છે. ને સમાજને અને દરેક જગ્યાને એ લોકોને એવું લાગ્યું છે કે ના, કંઈક અમારું કામ થયું અને અમારા પ્રશ્નોને વાચા મળી. એ જ પ્રમાણે જ્યારે સરકારની સાથે છું મીડિયા કન્વીનર તરીકે પણ આપના ઘણા બધા અનુભવો મને થયા કે ગેસ્ટ બાબતની વાત હોય કે કોઈ પણ બાબતની વાત હોય, ઘણા વિષયો પણ એવા હોય કે જ્યારે સરકારની વિરુદ્ધના પણ હોય. અને એવા વિષયોની અંદર પણ અમે જ્યારે રજૂઆત કરી છે તો એવું નથી કે માત્ર ને માત્ર અમને જ ખરાબ ચિતરવામાં આવ્યા હોય, પરંતુ અમારા જ્યાં જ્યાં પોઈન્ટ સાચા હોય ત્યાં તમે એને અમારા જે પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓને તમે પ્રશંસા પણ કરી છે કે સરકારના આ નિર્ણયો સાચા હતા. ક્યાંક અમારા કોઈ નિર્ણયોમાં ક્યાંક ધ્યાન દોરવા જેવું લાગે તો પણ તમે વિરોધ પક્ષનો સાથ લઈને પણ અમને ધ્યાન પણ દોર્યું છે. અને એ ચોક્કસ એ તમારું ધ્યાન જે દોર્યું છે એ ધ્યાનને અમે સરકાર તરફે પણ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ રાજકીય પક્ષ છે, અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે સરકારમાં છે, તો ચોક્કસ અમારી એ ફરજ છે કે જ્યારે અમે મીડિયાની અંદર આવીએ અને મીડિયાની અંદર ડિબેટમાં ભાગ લઈએ તો ચોક્કસ જે એવા પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈ અને અમારા સરકારમાં એની રજૂઆત પણ કરવી પડતી હોય છે. અને રજૂઆતો પણ અમે કરી છે. જી બિલકુલ. મનીષભાઈ, આપની સાથે પણ ખાસ જે ગુજરાત ન્યૂઝના સંસ્મરણો છે, NSUI થી આપની રાજકીય કારકિર્દીની જે શરૂઆત થઈ, પછી મુખ્ય પ્રવાહમાં આપ આવ્યા અને સાથે જ જે આપ મનીષભાઈ જી સંભળાય છે? મનીષભાઈ, જી. મારો અવાજ આવે છે? સંભળાય છે આપને? બિલકુલ. હા, આવે છે. મનીષભાઈ, શું કહેશો? હલો. ખાસ તો મેં કહ્યું એમ કે NSUI થી જ્યારે આપે શરૂઆત કરી હતી રાજકારણની, હવે મુખ્ય પ્રવાહમાં આવ્યા છો, તો અન્ય ચેનલોની કમ્પેરિઝન ન કરીએ, પણ ગુજરાત ન્યૂઝ સાથેના આપના અનુભવ અને વિશેષતાઓ વિશે શું કહેશો? 2006 માં આ સ્થપાયેલ એક તમારું આમ સ્ટાર્ટઅપ કહેવાય. 2006 માં તો સ્ટાર્ટઅપ શબ્દની પણ ચર્ચા નહોતી. તેવા સમયે શાહીબાગ વિસ્તારમાંથી શરૂ થયેલું. શાહીબાગની અંદર આપની મુખ્ય ઓફિસ, એનો સ્ટુડિયો. કારણ કે મને એટલા માટે યાદ છે કે દેવાંગભાઈ, પદ્મકાંતભાઈ અને એ સમયે મારું, હું કેરિયર ઉપર કામ કરતો હતો, એજ્યુકેશનના ઇસ્યુ ઉપર હોય વાત, અને હું તમારા કાર્યક્રમમાં આવતો હતો. મને અલગ પ્રકારનો માહોલ, મને ઘણી બધી ઘટનાઓ થાય, અમે નવી વાત કરતા હોય, સ્ટુડન્ટ લીડરશિપ કરતા એટલે કેમ્પસના પ્રશ્નો હોય. હંમેશા આપના તરફથી ત્યારે મર્યાદિત ચેનલો હતી, એની વચ્ચે આપણે શરૂ કરેલું ત્યારે એક નવી વાત હતી કે ટીવીમાં આવ્યા આખું. એટલે એ માહોલને યાદ કરતા હું ગૌરવ અનુભવું છું. અને ખાસ કરીને જ્યારે 18 વર્ષ તમારા સફળતાના પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપને ખૂબ ખૂબ સમગ્ર ટીમને, દેવાંગભાઈ, ચેનલ હેડને અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે આગામી જેમ 18 વર્ષ તમારા સંઘર્ષ સાથે સફળતાના રહ્યા, એમ જ પરમાત્મા આપને ન્યૂઝ ચેનલ તરીકે વધુ પ્રગતિ આપે, વધુ તાકાત આપે. અંતે તો ચેનલ માટે સૌથી મોટું ન્યૂઝ એટલે શું? ચારે દિશાઓમાંથી એકત્રિત થતી ઘટનાઓને એને તમે માધ્યમોથી મૂકો છો. લોકો એવું માનતા હતા ત્યારે કે ચેનલ આવી, ત્યારે એવું માનતા હતા કે છાપા સિવાય કોઈ નહીં. ચેનલ આવી એટલે લોકો એવું માનતા હતા કે છાપા એબ્સોલ્યુટ થઈ જાય. છાપાઓ એબ્સોલ્યુટ થવાને બદલે ચેનલ એ એટલું બધું મજબૂત કે ઘણા ન્યૂઝ એવા જીટીપીએલ સહિતના, એટલે કે ગુજરાત ન્યૂઝ સહિતના તમામ
ચેનલોમાં આવેલા ન્યૂઝ છાપાઓમાં પ્રસિદ્ધ થાય બીજા દિવસે કે ભાઈ ચેનલે ચલાવ્યું, ક્રેડિબિલિટી. એટલે સૌથી મોટી વાત તમે કીધું સાતત્યતા, સક્રિયતા અને સટીકતા. પણ સૌથી મોટી ચેનલ માટે રાજેશભાઈ અને યજ્ઞેશભાઈ પણ વર્ષોથી કામ કરે છે પબ્લિક લાઈફમાં, એટલે એક વાત માનશે કે સૌથી મોટો પ્રશ્ન હોય છે ક્રેડિબિલિટીનું. એ લીડરશિપમાં હોય, લેખક તરીકે અમારા રાજેશભાઈ વિશ્લેષક તરીકે હોય કે પછી ચેનલ હોય, તમામને ક્રેડિબિલિટી એ બહુ મોટી ચેલેન્જિંગ હોય છે જોબ. અને એમાં ખાસ કરીને ચેનલ માટે ચેનલની ક્રેડિબિલિટી, અને એના સમયે ગુજરાત ન્યૂઝે પોતાની ક્રેડિબિલિટી આગવી ઓળખ તરીકે ઉભી કરી છે. એના મૂલ્યાંકનના માપદંડો અલગ અલગ કરતા હોય, પણ એ બધાની વચ્ચે તમે પરિવર્તન સાથે પણ ટેકા અને સાથે તમે એક અલગ સ્થાન ઊભું કર્યું છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મને આનંદ એ વાતનો છે, મીડિયા કન્વીનર તરીકે પણ અમારે પક્ષની અંદરની વાત રજૂ કરવાની હોય, અમારી સતત હોય. અમારો ભાઈ તમારે ગુજરાત ન્યૂઝ તરફથી અમારો ભાઈ બિરેન અમારું કોંગ્રેસ બીટ કરે તો તમારો પત્રકાર આવે તો એ હંમેશા કઈક પ્રશ્ન પૂછે. અમે ઘણી વખત કહીએ ખરા તો કે ના, સ્પેસિફિક પ્રશ્ન પૂછવાના છે, અને પૂછે બી ખરા, અને તમારી ન્યાય પણ મળે. જરૂર નથી કે દરેક વખત અમારા તરફેમાં, જેમ યજ્ઞેશભાઈ કીધું, સરકારની તરફેમાં હોય કે પક્ષની તરફેમાં ન પણ હોય, પણ અમે જવાબ દેવા માટેનો પ્રયત્ન કરતા હોય ને હંમેશા તમે અમારો પક્ષ રજૂ કરવા માટેનું માધ્યમ પણ બન્યા છે, અમને મદદ કરતા બન્યા છે. એ તમારો આભાર પણ માનીએ છીએ, અને આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કોંગ્રેસ પક્ષ વતી પણ શુભકામના પાઠવું છું, અને વ્યક્તિગત જાહેર જીવનના વ્યક્તિ તરીકે પણ આપને કહું છું કે ગુજરાત ન્યૂઝ નું નામ જ એવું છે કે ગુજરાતના નાનામાં માણસના સામાજિક, રાજકીય, આર્થિક સહિત સર્વ લોકોના પ્રશ્નોને રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ બન્યું છે. જ્યારે અને એ પણ 18 વર્ષનો ફાસલો, એ નાનો નથી ફાસલો. 18 વર્ષ અમને એટલા માટે યાદ છે, 18 વર્ષે મતાધિકાર મળે છે, મતનો અધિકાર, અને તમારા 18 વર્ષ એટલે લોકતંત્રનો ચોથો સ્તંભ. અને એક બાજુ લોકતંત્રમાં 18 વર્ષે મતાધિકાર એટલે લોકશાહીનું નવસર્જન કરવાનું એ રાજીવજી આપ્યો 18 વર્ષે મતાધિકાર, અને આ દેશની અંદર આમૂલ પરિવર્તન માટેની આપણે થઈ. એવા સમયે 18 વર્ષ એ તમારા જીવનની અંદર પણ આગામી દિવસો પણ 18 વર્ષનું ભાથું છે. એક તમારી આગળ બધા સંસ્મરણો છે, અને એનાથી આગળ વધવાનું છે. એટલે એવી શુભકામના પાઠવું છું. બિલકુલ રાજેશભાઈ, આપ તો એક પત્રકાર છો અને પત્રકાર પરિવારમાંથી આવો છો, કારણ કે આપના ફાધર પણ બચુભાઈ ઠાકર પણ એક સંનિષ્ઠ પત્રકાર હતા. ત્યારે શું માનવું છે કે આપ એવા એક અમારા ગેસ્ટ છો, પ્રાઇમ ટાઈમની જે ડિબેટમાં આપ અમારી સાથે ભાગ લેતા જ હો છો, પણ એ સિવાય પણ પોલિટિકલ ડિબેટ સિવાય પણ અમારા જે અલગ અલગ કાર્યક્રમો છે, કરંટ ટોપિકમાં આપ આરે ઘડીએ અમારી સાથે જોડાતા હો છો, ક્યાંક ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપ જોડાતા હો છો. એટલે વિષયોની વિવિધતા અમે રાખી છે, અને દરેક, જે મનીષભાઈએ કહ્યું, જેમ યજ્ઞેશભાઈએ કહ્યું કે સામાજિક હોય, રાજકીય, આર્થિક મુદ્દા હોય, તો એને લઈને પણ અમે ડિબેટ કરતા હોઈએ છીએ. એના વિશે શું કહેવું છે ખાસ આપને? એક તો ગુજરાત ન્યૂઝ છે, અહીં બેઠેલા મારા બંને મિત્રો એ વાતને સ્વીકારશે કે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં પગ મૂકીએ એટલે અમને એવું લાગે કે જાણે અમે અમારા ઘરની અંદર પગ મૂકીએ. તમારા સિક્યુરિટીમાં બેઠેલા માણસથી લઈ અને ઉપર સુધી આવીએ ત્યાં સુધી જે મીઠું હાસ્ય અને મીઠો આવકાર મળે અને પોતિકા પણ લાગે, એવું એક વાતાવરણ ગુજરાત ન્યૂઝે હંમેશા આપ્યું છે. અને એના 18 વર્ષ, સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી, અને એક તો પાયોનિયર કહેવાય આ ઇન્ડસ્ટ્રીની અંદર. એટલે એક દિશા જે છે એ ચીંધવાનું કામ પણ ગુજરાત ન્યૂઝે કર્યું છે. એટલે આજના દિવસે ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ, અભિનંદન, અને આવનારા વર્ષો સુધી ગુજરાત ન્યૂઝ આ જ રીતે કાર્ય કરતું રહે એવી શુભકામનાઓ પાઠવું. હવે જ્યાં સુધી વાત છે કે ક્રેડિબિલિટી અને ગુજરાત ન્યૂઝ જે અલગ અલગ કાર્યક્રમો આપે છે એની, તો સૌથી પહેલા તો તમને જે સર્ટિફિકેટ ક્રેડિબિલિટીનું મળવું જોઈએ, એ બંને પાર્ટીના મુખ્ય મીડિયા કન્વીનરોએ એમ કીધું કે તમે તટસ્થ છો, સટીક છો, સત્યની સાથે છો. એટલે બીજું કશું કહેવાનું રહેતું નથી, કારણ કે અત્યારની સાંપ્રત સ્થિતિની અંદર મીડિયા વિશેના કઈ પ્રકારના અભિપ્રાયો લોકોમાં બંધાયેલા છે આપણે જાણીએ છીએ. અને એ વખતે બંને પક્ષ જે છે એ તમને તટસ્થતાનું સર્ટિફિકેટ આપતા હોય ત્યારે સ્વીકારી લેવું પડે. એક તો મારે એ કહેવું છે. બીજી વસ્તુ એ છે કે તમારા જે કાર્યક્રમો છે સવારથી લઈને રાત સુધીના, એટલે માત્ર કોઈ એક પોલિટિકલ ચેનલ છે એવું નથી કે જેને લોક સંસ્કૃતિ, લોક ડાયરાઓની સાથે જેનો શોખ છે અને લોક સંસ્કૃતિ, લોક ડાયરાનું કામ મળે છે, ક્યાંક રસોઈ શોનું કામ મળે છે. તમારી જે સ્પોર્ટ્સના પ્રોગ્રામ થાય છે એ પણ ખૂબ જ લોકો જોવે છે. તમારો જે કરંટ ટોપિક છે, કરંટ ટોપિકમાં ક્યારેક પોલિટિકલ ડિબેટ પણ હોય છે, પણ ઘણી બધી વખતે જે છે સામાજિક વિષયો એની અંદર ચર્ચવા માટે આવે છે. એ સિવાય આર્થિક બાબતોની અંદર પણ લોકોને માહિતીસભર
કાર્યક્રમો તમારા ત્યાંથી મળે છે કે બુકે જે છે તમારા જે કાર્યક્રમ છે એક બુકે સજાઈને લોકોની સામે મૂકે છે કે મહિલાઓને દાખલા તરીકે રસોઈ શો જોવો છે તો એ રસોઈ શો રસપ્રદ રીતે મળે, કોઈકને ગીત સંગીતનો શોખ છે તો એ એમને રસપ્રદ રીતે મળે, કોઈકને પોલિટિકલ સંવાદ સાંભળવો છે તો કોઈ બૂમ બરાડા વગરની ચેનલ, બંને મિત્રો બેઠા છે તમારી ચેનલ ઉપર. ક્યારેય કોઈ જગ્યાએ કોઈ એવું વાતાવરણ ઊભું થયું હોય એવા પ્રયત્નો જે છે એન્કરો બિલકુલ સંસદની અંદર અધ્યક્ષનું કામ હોય એવી રીતે અધ્યક્ષની રીતે તમે કામ કરો છો, જે ખોટું હોય એને રોકો છો. એ જોતા નથી કે ક્યારે કયા પક્ષનો કયા લેવલનો નેતા સામે બેઠો છે. અમને વિશ્લેષકોને પણ કેટલી વખત ટકોર થઈ જતી હોય છે જ્યારે અમે વિષયની બહાર જતા આવીએ ત્યારે. એટલે એક એવો કાર્યક્રમ લોકોને પીરસવાની કોશિશ છે ગુજરાત ન્યૂઝની કે જેના દ્વારા તમામ વર્ગના લોકો એનાથી આકર્ષાય. અને જ્યાં સુધી એ રાજકીય પાર્ટીઓ હોય કે મીડિયા ચેનલ પર લોકો જ્યાં સુધી એની સાથે સંકળાય નહીં ત્યાં સુધી એની સફળતા એક ધારી રહેતી હોતી નથી. અને તમારી અવિરત સફળતા અને દિવસે દિવસે જે પ્રગતિ થઈ છે, મનીષભાઈએ સારું યાદ કરાવ્યું, શાહીબાગથી જે કેબલ નેટવર્ક હતું એ અત્યારે આટલું મોટું નેટવર્ક થયું છે ને એ થયું છે એનું કારણ એ છે કે ચેનલની ટીમ, એક તો દેવાંગ ભાઈને પણ એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે, અને એની સાથે જે ટીમ છે આખી એ ટીમ જે રીતે કામ કરે છે, કારણ કે માત્ર કેપ્ટન છે કોઈ મેચ જીતાડી શકતું નથી, એની પાછળનું આખું એક મોટી ટીમ હોય છે. અને ટીમ જે રીતે કામ કરે છે ને એનો જે રેપો છે, અમે વિશ્લેષકો આવતા હોઈએ અમારી સાથે કે કોઈ પાર્ટીના પ્રવક્તાઓ આવતા હોય તો એમની સાથે અહીંયા બેઠા છે, ઘણી વખત ગરમાગરમી પણ થતી હોય. એટલે ગરમાગરમી થયા પછી જીટીપીએલ ના ન્યૂઝમાં ચા પી અને ગળે લાગીને લોકો બહાર નીકળે. એટલે નવા સંબંધો, મને તો બહુ બધા સંબંધો આ માધ્યમથી મળ્યા છે, ઘણા બધા મિત્રો આ માધ્યમથી મળ્યા છે. વિચારભેદ હોય પણ મનભેદ ના હોય એ પ્રકારનું એક વાતાવરણ ગુજરાત ન્યૂઝે આપ્યું છે. અને જેટલું કહું એટલું ઓછું એટલા માટે છે કે હું ઘણી વખત એવું કહેતો હોઉં છું કે આ એક પાઠશાળા છે. અત્યારે વિવિધ ચેનલોની અંદર જઈએ અને જે અત્યારે બહુ પ્રતિષ્ઠિત એન્કરો બન્યા છે એમની સાથે વાત કરીએ ત્યારે એમનો પ્રારંભ એ જીટીપીએલ થી થયેલો હોય એવી વાત જાણવા મળે. ઘણા બધા, મારી પહેલી ડિબેટ મેં ગુજરાત ન્યૂઝ થી કરી છે. પહેલી વખત કેમેરો ફેસ કર્યો હોય કે સ્ક્રીન ફેસ, મારા બંને મિત્રો તો રાજકીય રીતે અને બીજી રીતે મારાથી સિનિયર છે એ બાબતમાં, પણ મેં 2015 ની અંદર પહેલો કેમેરો અને પહેલો સ્ક્રીન જો ફેસ કર્યો હોય તે ગુજરાત ન્યૂઝનો કર્યો. એટલે ગુજરાત ન્યૂઝ એક યુનિવર્સિટી તરીકે કામ કર્યું છે, જર્નાલિઝમની યુનિવર્સિટી તરીકે કામ કર્યું છે. ત્યાંથી નીકળેલા ઘણા બધા લોકો ઘણું સારું કામ ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રમાં કરી રહ્યા છે. આ પણ એક બહુ મોટી. બિલકુલ. યજ્ઞેશભાઈ, ઘણી બધી ડિબેટમાં જાઓ છો, ઘણા બધી ચેનલમાં આપ જોડાતા હો છો, પણ ક્યાંક જે કહેવાય કે ડિબેટની જે પેટર્ન છે ક્યાંક બદલાઈ છે ને એટલે બદલાઈ છે કે આપણે જોઈએ છે કે ક્યાંક ચિલ્લમ ચિલ્લી કરવી, રાજકીય પક્ષોના તો પ્રવક્તા કરે જ કરે, પણ એન્કર પણ ચિલ્લમ ચિલ્લી કરે ને એન્કર ન માત્ર ચિલ્લમ ચિલ્લી કરે પણ રાજકીય પક્ષના મોઢામાંથી શું કઢાવવું છે એના માટે એન્કર સતત મથામણ કરતા હોય છે. એવું આપણને ડિબેટોમાં જોવા મળતું હોય છે. અને ખાસ તો ગુજરાત ન્યૂઝમાં લગભગ એવું અમે ઓછું કરતા હોઈએ છીએ, કારણ કે એ આપણે ઈચ્છીએ એ જ બોલે એના કરતા એક ફ્રીડમ હોય છે. અને બીજું કે ચિલ્લમ ચિલ્લી નહીં, એન્કર પણ ચિલ્લાતો મતલબ એટલું જોશથી નથી બોલતો કે રોકવાના પ્રયાસ એટલે નથી કરતો, કારણ કે એવી લાગે છે કે એ ક્યાંક અહીંયા ડિફરન્ટ દેખાય છે અથવા મિસિંગ દેખાય છે. યજ્ઞેશભાઈ, મુક્ત મને આપણે ચર્ચા કરવા બેઠા જ છીએ તો હું તમને કહું કે જ્યારે બે રાજકીય પક્ષોના વ્યક્તિ હોય, એકાદ બે પત્રકાર અથવા તો કોઈ રાજકીય વિશ્લેષક હોય, અને જ્યારે એન્કર એ પ્રમાણેની વાત કઢાવવાનો પ્રયત્ન કરતો હોય અથવા તો એન્કરને ન ગમતી વાત હોય એવી વાતમાં તમને અટકાવતા હોય, એટલે તમે તમારે પૂરેપૂરો જ્યારે પક્ષ ન રાખી શકો અથવા તો રજૂઆત ન કરી શકો ત્યારે સ્વાભાવિક છે કે મનીષભાઈ પણ હાજર છે કે એન્કર ઉપર ક્યારેય ગુસ્સે થવાતું નથી, કારણ કે એન્કર ઉપર ગુસ્સે થવાનો કોઈ મતલબ નથી હોતો. એટલે એ ગુસ્સો જે ખરો એ રાજકીય પક્ષના જે પ્રતિસ્પર્ધીઓ હોય બંને એકબીજા સામે ગુસ્સો કાઢતા હોય છે અને એના કારણે ચિલ્લમ ચિલ્લી વધતી હોય છે. પરંતુ એ તમારે ત્યાં નથી થતું, એની પાછળનું રીઝન એ છે કે તમે રાજકીય વ્યક્તિઓને પૂરતી સ્પેસ આપો છો, અને પૂરતી સ્પેસ આપો છો, એને પૂરતો સમય આપો છો કે એને જે રજૂઆત કરવી હોય રજૂઆત
રજૂઆત કરવાનો સમય આપો છો, ત્યારબાદ એની રજૂઆત સાચી છે કે ખોટી છે એ તમે તમારી રીતે તમે નિરૂપણ કરતા હો, એ વસ્તુ અલગ છે. પરંતુ એને પૂરતી સ્પેસ તમારે ત્યાં મળે છે એ બાબતે જો કે બંને જણા મારા મિત્રો સંમત થશે જ કે પૂરતી સ્પેસ તમારે ત્યાં મળતી હોય છે. અને બીજું કે જે હમણાં વાત કરી કે રાજેશભાઈએ કે ઘર લાગે છે, તો ચોક્કસ રાજેશભાઈ ઘર જેવું એટલે કે જયારે અમારે તો એવું છે કે જો હું સિંધુ ભવન નીકળ્યો હોઉં ને તો બી મારા દેવાંગભાઈને ફોન કરો, પણ દેવાંગભાઈ બેઠા છો તો હું દેવાંગભાઈ ચોક્કસ ચા શેર કરવા જાઉં. કોઈ પણ જાતનું કારણ ન હોય, કોઈ ટીવીમાં મારે ઇન્ટરવ્યુ ના આપવાનો હોય, દિલીપભાઈ પણ સાક્ષી છે કે હું સ્પેશિયલ આવું અને દેવાંગભાઈને ત્યાં બેસું, ચા પીવું, દિલીપભાઈ સાથે બેસું અને પછી ત્યાંથી નીકળું, કોઈ જ કારણ વગર. એટલે એ એક જ્યાં આપણા મન મળ્યા હોય કે જ્યાં આપણને મજા આવતી હોય ને ત્યાં જ જઈ શકાતું હોય છે. બાકી જો રૂટીન વિઝિટ તો ચેનલોમાં કરતા હોઈએ છીએ આપણે કે રાજકીય વિઝિટ હોય કે ભાઈ મહિને એકાદ ચેનલમાં વિઝિટ કરવી, જો આપણે ડિબેટમાં ન ગયા હોય તો પણ એક મીડિયા કન્વીનર તરીકે આપણી જવાબદારી છે, તે પ્રમાણે જવું. અથવા તો ટીવી ડિબેટમાં ગયા હોય તો આપણે મળીએ કે ચા પીએ. પરંતુ વગર કારણસર જો જવાનું મન થતું હોય તો જીટીપીએલમાં જવાનું મન થાય છે, દેવાંગભાઈને પણ મળીએ છીએ અને દિલીપભાઈને પણ મળીએ છીએ, અને દિલીપભાઈ એમાં ના પણ નહીં પાડે. બિલકુલ બિલકુલ 100%. એ તો એક બોન્ડિંગ હોય છે. મનીષભાઈ, મેં કહ્યું તેમ કે જ્યારે પણ આપ પણ ડિબેટમાં હોય છો, પ્રતિસ્પર્ધી પક્ષ હોય અને એની સાથે જ્યારે કોઈ પણ બાબતમાં વાદ વિવાદ થતા હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય અને એમાં વચ્ચે પાછા એન્કર બોલતા હોય, એન્કર પણ ચિલ્લાચિલ્લી કરે ને બંને રાજકીય પક્ષો પણ કરે ને ડિબેટમાં કશું સંભળાતું હોતું નથી, લોકોને હવે એ નથી ગમતું અથવા એમાં મજા નથી આવતી. અને બીજું કે ક્યાંક શરૂઆતમાં જે એન્કર છે બધું જ બોલતા હોય છે અને લગભગ બધી જ વાતો એ બે પક્ષોની કરી નાખતા હોય છે એવું પણ જોવા મળે છે. ક્યાંક એન્કર ગુસ્સે થાય છે, ક્યાંક એન્કર છાતી ઠોકે છે, ક્યાંક એન્કર ઝીણી આંખો કરે છે, ક્યાંક એન્કર ગુસ્સો પણ બતાવે છે. એવા પણ આપણે અલગ અલગ ડિબેટમાં આપણે એ દ્રશ્યો જોયેલા છે. મનીષભાઈ, ક્યાંક મિસિંગ તો લાગતું હશે અહીંયા આ ચેનલમાં, કદાચ એ જોવા નહીં મળતું હોય એન્કરમાં. પેલા રાજેશભાઈ એક સરસ મજાની વાત કરી કે દેવાંગભાઈ અને જીટીપીએલ નો મેં ઘણા બધા મિત્રોને મળીએ પત્રકારત્વમાં, કારણ કે મારે લાંબા સમયથી હું પ્રવક્તા તરીકે અને પછી મીડિયા કન્વીનર બન્યો. એટલે મને ખબર છે 2006માં ચેનલની શરૂઆત થઈ. હું 2007માં ચૂંટણી સમયે મને પ્રવક્તાની જવાબદારી મળી. એટલે લગભગ બધી વસ્તુમાં મને ખબર છે નજીકથી, અને એક મારો એકેડેમિક હોય છે. હું રાજેશભાઈની એ વાત સાથે એટલા માટે સહમત અને જે મારી વાત પણ કહેવા માંગુ છું અને બહુ પ્રમાણિકતાથી વાત કહેવા માંગુ. દેવાંગભાઈ અને જીટીપીએલ માંથી એટલે ગુજરાત ન્યૂઝ માંથી ઘણા બધા લોકો એક યુનિવર્સિટીનું એક ઓલું હબ કહેવાય ને તૈયાર કરવાનું, ત્યાંથી લોકો તૈયાર થાય એવી રીતે. ધારો કે તમને એમ લાગે કે નવો કોઈ માણસ છે, પણ એના કરતાનો એક નવો કન્સેપ્ટ, જે કન્સેપ્ટ બને છે ને, હું એટલે એમાં બહુ પ્રમાણિકતાથી વાત કરી કે ચલ ભાઈ શરૂ કરી દે, આમાં શરૂ કર. એટલે લર્ન એન્ડ અર્ન, એટલે માણસ નવો આવ્યો એને ધીમે ધીમે પ્રોત્સાહિત કરીને એને ધીમે ધીમે એને પ્લેટફોર્મ એક આપે. એટલે પત્રકાર તરીકે જીવનની જે સંઘર્ષ કરતા માણસને બી પ્લેટફોર્મ આપીને જે વાતાવરણ બનાવે ને, એ જે આમ હ્યુમન ટચ જે આવે ને, એ દેવાંગભાઈ, પદ્મકાંતભાઈ અને ટીમમાં આખા મળે. એટલે સરસ મજાનો શબ્દ વાપરો, એ ઘર જેવું લાગે એમ. યજ્ઞેશભાઈએ કીધું કે દીકરા હોય ને આપણે મળતા જઈએ. દેવાંગભાઈને આપણે ક્યારે કીધું દેવાંગભાઈ આવું છે તેવું છે, ઓલવેઝ આમ વાર્મ વેલકમિંગ. તમે દિલીપભાઈને કીધું ઝૂમથી જોડાવાનું, તો મેં કીધું ના હું સ્ટુડિયોમાં આવું, મારે ઘણા વખતથી નથી આવવાનું. તો કે ભલે અહીંયા આવીને પણ તમે ચા પીવા આવો. આ જે વાત છે ને નકર ફાટ કરતી, એટલે એક આત્મીયતાનો જે ભાવ છે. એટલે દેશકાળની અંદરના જે સમયગાળો છે ને અનુરૂપ જે ચેનલના કાર્યક્રમો બધા, જે ગુજરાત ન્યૂઝ સાથે ન્યૂઝની સાથે સાથે તમે લોકરંજનના કાર્યક્રમો બીજા, ધારો કે લોકમંચનું પ્લેટફોર્મ છે, પણ સાથે સાથે માત્ર પોલિટિકલ લીડર્સને નહીં, ડિફરન્ટ એરાના લોકો સાથે દેવાંગભાઈના અને તમારી ટીમના જે ઇન્ટરવ્યુઝ હોય છે, સેલિબ્રિટીઝના, ડિફરન્ટ સેગમેન્ટના લોકોના, જુદા જુદા એ ઉદ્યોગ ક્ષેત્રના લોકો હોય, અને ખાસ કરીને સંઘર્ષ કરીને આવેલા માણસને તમે પ્લેટફોર્મ આપીને એની વાત કરો, જે ઇન્સ્પાયરિંગ સ્ટોરી હોય, લોકોને પ્રોત્સાહન મળતા એવી સ્ટોરીઓ માટે પણ ઘણી જગ્યાએ નવા ઇન્ટરવ્યુઝ કરવાની જે રીત છે. સેલિબ્રિટીની તો બહુ કરે, દેવાંગભાઈ સેલિબ્રિટી થઈ ગયા છે હવે તો, પણ ઓવરઓલ સેલિબ્રિટીના પણ એક સરસ મજાના ઇન્ટરવ્યુઝ આવે, ઘણી બધી નવી વાત આવે, નવા ક્વેશ્ચન, અને ઇન્ટરવ્યુ એમને પણ થતા. તો સેમ લોંગ ટર્મ પ્રોસેસ. રહી વાત, તમે મને કીધું કે ચિલમચીલી પણ એક ડિબેટનો એક પ્રકાર છે. અમારે ને યજ્ઞેશભાઈને આ બધું સાંભળવાની મજા આવે, અમે બી મજા લેતા હોય છે આ બધી બાબતનો. બહુ પ્રમાણિકપણે કહું છું, અમને ખબર હોય છે ક્યાં કેવું છે, અમે બી ઓબ્ઝર્વ કરતા હોય ક્યાં કેવું કરવાના છે, કોણ શું કરી રહ્યા છે, કેવું કરી રહ્યા છે. અંતે દર્શકો નક્કી કરે. રાજેશભાઈ સારું કીધું, સૌથી મોટી વાત છે એ
18 વર્ષનો તમારો આ લાંબો સમય, એ 18 વર્ષના સમયની અંદર સતત આમ એકદમ ઝાક જમાડને બદલે તમે સાતત્ય સાથે સતત લોકોને આપ્યું, તો આજે નાનામાં નાનો લોકો પણ ગુજરાત ન્યૂઝ જોતા હોય, ભાઈ આજે મને આ વિગત મળશે, આ મળશે. ગમે ત્યાં કેબલ ઉપર નાના ગામડાની અંદર પણ એ વ્યૂ મળે, બધાને એવું નથી કે મેઇન પ્લેટફોર્મ ઉપર આવ્યા છે, પણ ગુજરાત ન્યૂઝ બધાને જોવા મળે. દરેકને કંઈક લાગે કે મને આમાં મારે કોકને સંગીત જોવું છે, એ પણ મળશે, લોકરંજન કાર્યક્રમ મળશે, સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ મળશે, અને પોલિટિકલ ન્યૂઝ તો 100% મળશે. આ બિલકુલ વિશ્વાસ મનીષભાઈ, અમે પણ પ્રયાસ કરીએ. રાજેશભાઈ, આખરે શું કહેશો? જે કહ્યું કે આપણા જેવા ગેસ્ટ કે પેનલિસ્ટ હોય તેની સાથે તમે કહ્યું એમ અમારું પણ એક બોન્ડિંગ થઈ જતું હોય છે, અને એ બોન્ડિંગને લઈને પરિવારના સભ્યની જેમ સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ અમે પણ કરતા હોય, ન માત્ર ખાલી આ ડિબેટ પૂરતા કે પછી કોઈ આપણે એક પોલિટિકલ એક્સપર્ટ છો અને રાજકીય વિશ્લેષક તરીકેના સંબંધો એ નથી. પણ શું લાગે છે કે બીજી ચેનલોમાં બેસો છો, ડિબેટમાં બેસતા હો છો, અલગ અલગ વિષય પર આપ ચર્ચા કરતા હો છો, ને આમાં શું ફર્ક ડિફરન્ટ આપને દેખાય છે? બસ મેં જે કીધું ને કે લોકરંજન કે મનોરંજન માટે તો તમે અલગ કાર્યક્રમો આપો જ છો, પછી પોલિટિકલ ડિબેટ ને મનોરંજન બનાવવાની કોઈ જરૂર નથી. એટલે બેની વચ્ચેની એક ભેદરેખા જાળવી અને કામ કરવાનું હોય. એટલે એન્કર સફળ થાય એવું સારો પ્રવક્તા કરે નહીં ક્યારે. અને બીજી વાત છે કે જે બૂમાબૂમ ની અંદર જે લોકો સુધી વાત જતી હોય, અત્યારે આટલી શાંતિપૂર્વક કોઈ એક ચર્ચા થાય છે, તેનો આનંદ દર્શકો પણ ઉઠાવતા હોય, શ્રોતા પણ સમજતા હોય. કોંગ્રેસ કોઈ વાત કરે, ભાજપ કોઈ વાત કરે, કે વિશ્લેષક તરીકે અમે પોલિટિકલ કોમેન્ટ્રી કરીએ, આખરે તો એ ત્રણેયની વાત સાંભળીને નિષ્કર્ષ ઉપર આવવાનું કામ જે છે એ તો દર્શકનું કે શ્રોતાનું છે, અને આપણે એ કામ એના ઉપર છોડી દઈએ છીએ. આ એક વિશેષતા છે આપણા કાર્યક્રમની. અને એટલા જ માટે કે બધી જો ભીડ આખી હોય ને, હજારો માણસની ભીડ હોય, અને એની અંદર કોઈ બોલતું હોય તો કોણ બોલે છે સમજાય નહીં, પણ એ ભીડની સામે ઉભેલો એક માણસ જે છે એ જે વાત કરે છે સ્પષ્ટ સંભળાય લોકો. એટલે તમે ભીડ ચાલ કહેવાય કે ભીડ ચાલ કહેવાય, એની સાથે નથી રહ્યા, અને અલગ રીતે તમારું જે માધ્યમને ઊભું રાખવાની કોશિશ કરી છે. અને બિલકુલ એમ એટલે એકદમ રોકેટ ગતિએ પહેલા નંબરે જતું રહ્યું છે, એની સ્પર્ધામાં પણ નહીં, પણ સ્થિર ભાવે જે રીતે આ કામ તમે કરી રહ્યા છો, એનું જ કારણ છે કે 18 વર્ષ સુધી ક્યાંય તમારું બ્રેકડાઉન નથી આવ્યું. 18 વર્ષ સુધી ક્યાંય જે છે એ તમારી અને દર્શકોની વચ્ચે જે ભરતી અને ઓટ આવે છે એમાં સતત ભરતી રહી છે, ઓટ નથી આવતી. એટલે આ બહુ જ સમજવા જેવી વાત છે લોકોએ પણ. અને યજ્ઞેશભાઈની ને મનીષભાઈની એ વાત સાથે હું સંમત છું, કારણ કે મને તો ઘણી વખત હું ના દેખાતો હોઉં તો દેવાંગભાઈ એમ કે ક્યારેક ચા પીવા આવો, અને દિલીપભાઈ એક વખત આવ્યો ચા પીવા, તો તમે લોકો કંટાળી ગયા, ત્યાં સુધી 1.5 કલાક સુધી ચર્ચાઓ કરી. એટલે આ અનુકૂળતા અને આ સાનુકૂળતા ત્યાં જ માણસ, યજ્ઞેશભાઈએ કીધું ને, મળે તો જ એ જગ્યાએ આપણે જતા આવીએ છીએ. અને એટલે બિલકુલ એક એવું પારિવારિક વાતાવરણ જે છે એ ગુજરાત ન્યૂઝે આપ્યું છે, અને એની સાથે સાથે રાજકીય સંવાદની રીતે પણ બહુ જ સારા સંવાદ. અને આખા દિવસમાં 3 ડિબેટ થતી હોય એવી પણ હું કદાચ ભૂલતો ના હોઉં તો આ એક જ ચેનલ. બિલકુલ. જેમાં સાંજે 5:30 વાગે, રાત્રે 8 વાગે એમ 3 ડિબેટ થાય. 3 ડિબેટ ના જોઈ શકનારા લોકો માટે પાછો એનો રિપીટ કાર્યક્રમ થાય. એટલે અમે એક વખત બોલિંગ ગયા હોય પણ તમે સુવિધા એ કરી આપો, લોકો 2 વખત સાંભળે અમને. બિલકુલ. આપણા જેવા રાજકીય વિશ્લેષક હોય ને, કદાચ મિસ કરી ગયા હોય તો ફરી એમને એક ચાન્સ મળે ને. બીજું કે એ લોકોને ખબર જ હોય કે આ પ્રોગ્રામ આટલા વાગે રિપીટ થતો હોય છે, એટલે એક પ્રયાસ કરીએ છીએ. પણ જેમ કહ્યું ત્રણેય આપણા જે પેનલિસ્ટ છે એમણે કહ્યું કે પાયોનિયર છે, દિશા ચીંધવાનું કાર્ય કર્યું છે. અમે ઘણું બધું હજુ પણ તટસ્થ સટીક એ પણ વાત આવી. અને બીજું કે એક હાથે તાળી નથી વાગતી. જ્યાં સુધી આવા અમારા પેનલિસ્ટ છે, આપ જેવા શ્રોતાઓ છે, દર્શકો છે, એમનો સાથ અને સહકાર છે, તો હજુ પણ અમે કંઈક નવું કરતા રહીશું. નવા પ્રોગ્રામ્સ, નવી વાતો આપની સમક્ષ મૂકતા રહીશું. અમે શીખતા રહીશું. આપના સૂચનો આવકાર્ય હોય છે, અને લાઈવ ફોન ઇન પ્રોગ્રામમાં ઘણા બધા સૂચનો પણ મળે છે, એને પણ ફોલો કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. અને સાથે જ કોઈ પણ અંતરિયાળ ગામડાઓ હોય કે નાના કસ્બા હોય, જિલ્લા હોય, એ સિવાય પણ ભારતના 22 રાજ્યોમાં આ GTPL નું નેટવર્ક પથરાયેલું છે. એટલે આપની વાત, આપનો મુદ્દો, આપની સમસ્યા આ 22 રાજ્યો સુધી લઈ જવાનો પણ અમે ક્યાંક પ્રયાસ કરતા હોઈએ છીએ. એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જો જનતાના પ્રશ્નો અને મુદ્દાઓ છે તેનો વાચા આપવાનો પણ અમે પ્રયાસ કરીએ છીએ. અને અમે કહ્યું એમ કે અમે કોઈ હરીફાઈમાં નથી, કે અમે કોઈ બ્રેકિંગની એમાં નથી. અમે છીએ સત્યની સાથે, અને પ્રયત્ન કરીશું કે સત્યની સાથે હંમેશા અમે રહીએ.
અને આપની સાથે આપનો પ્રેમ અને આપની લાગણી અમારી સાથે જોડાયેલી રહેશે. તો આવનારા દિવસોમાં વધુ સારા પ્રોગ્રામો અને કાર્યક્રમો આપવાનો, અવનવા કાર્યક્રમો આપવાનો પ્રયાસ કરીશું. ચર્ચાનું સમાપન કરીએ છીએ. યજ્ઞેશ દવે, રાજેશ ઠાકર અને મનીષભાઈ દોશી ત્રણેય પેનલમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી જળહળથી સફળતાના 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે એને લઈને થોડીક ચર્ચા. ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં એક નવા વિષય સાથે, લોકમંચ કાર્યક્રમમાં. ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર. ચલો, થેન્ક યુ સો મચ.